નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે પોલિટીને સ્ટાર્ટ કરવાના છીએ. ભારતીય બંધારણ આપણે લેક્ચર 1 અપલોડ કર્યું હતું, એમાં આપણે ઇન્ડેક્સ જોઈ લીધો હતો કે આપણે એક્ઝેક્ટલી કયા કયા ચેપ્ટરો કરવાના છીએ અને ફર્સ્ટ ચેપ્ટરથી લાસ્ટ ચેપ્ટર સુધી આપણે ડિવાઈડ કર્યું હતું. તો એ ફર્સ્ટ પાર્ટ તમે જોઈ લેજો, આપણે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરવાના છીએ. હવે બીજા જે યુટ્યુબમાં વિડીયો છે પોલિટીના, એના કરતાં આ વિડીયોમાં શું ડિફરન્ટ છે? તો પહેલી વાત કે આ હેન્ડ રિટન નોટ્સમાંથી આપણે ચેપ્ટર કવર કરીશું. બીજું કે બધું જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે લીધું છે અને કંઈ પણ એને સ્કીપ નથી કરવામાં આવ્યું. બીજી વાત કે તમને બેનિફિટ એ થશે કે એક્ઝેક્ટલી તમને નોટ્સમાં કયા કયા ટોપિક લખવા, કેટલું લખવું એ આ નોટ્સમાંથી તમને મળી જશે. એટલે તમારે શાંતિથી લેક્ચર જોવાનું છે. આ પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો આપણે સરસ મજાની એવી સિરીઝ બ્રહ્માસ્ત્ર સિરીઝ ભારતીય બંધારણની સ્ટાર્ટ કરી છે અને તમને ગુજરાત ગવર્મેન્ટની તમે કોઈ પણ એક્ઝામ આપશો, તમારું ભારતીય બંધારણ બેસિકથી એડવાન્સ લેવલનું થઈ જશે. અને તમે ક્લાસ 1-2ની એક્ઝામ આપતા હોય કે કોઈ પણ એક્ઝામ આપતા હોય, તમારું જો બંધારણ તમે આ રીતે આખું બંધારણની સિરીઝ પૂરી કરી હશે તો તમારા બંધારણના ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ તમે કરી શકશો. ને આપણે વિથ પ્રૂફ આપણે પ્રેક્ટિસ કરાવીશું. તો હવે આપણે જઈએ અને જોઈએ આખું બંધારણ શાંતિથી સરસ મજાનું આપણે સમજીશું. એટલે કે તમે પહેલું તો તમે એ વિચારી શકો કે આપણે જ્યારે ભારતીય બંધારણ ભણતા હોય તો શા માટે આપણે પહેલું ચેપ્ટર હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ભણવું પડે? આ ક્વેશ્ચન કોઈ પણ સ્ટુડન્ટ, તમે એઝ એ એસ્પિરન્ટ છો કોઈ પણ એક્ઝામના, તો આ ક્વેશ્ચન ફર્સ્ટ ઓફ ઓલ તમારા દિમાગમાં આવવો જોઈએ કે હું તો ભારતીય બંધારણ ભણી રહ્યો છું, તો શા માટે મારે આનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ભણવું જોઈએ? તો એનો સિમ્પલ આન્સર છે કે તમે જ્યારે કોઈ વસ્તુ પ્રેઝન્ટ એટલે કે વર્તમાનની ભણતા હોય તો ભૂતકાળમાં એની કઈ કઈ અસરો થયેલી છે, ભૂતકાળમાં એ કામ કઈ રીતે થઈ રહ્યું હતું, એનો જો તમને મોટો આઈડિયા હોય, તમને થોડું ઓવરવ્યૂ હોય, તો તમે એને વર્તમાનમાં સારી રીતે સમજી શકશો. આ વસ્તુ જો તમને ખબર પડી જાય ને તો તમે આખી પોલિટી એટલે કે ભારતીય બંધારણને બહુ સારી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. બસ આપણે ભૂતકાળનું ઓવરવ્યૂ લેવાનું છે કે આપણને મોટું ખબર હોવી જોઈએ કે ભૂતકાળમાં કઈ રીતે જે બ્રિટિશ ગવર્મેન્ટ હતી એ આપણા દેશમાં જ્યારે રાજ કરતી હતી તો એ કઈ રીતે સરકાર ચલાવતી હતી, આજે જે સરકાર ચાલી રહી છે, આજે જે સરકાર કામ કરી રહી છે એ કઈ રીતે અલગ છે. જે બ્રિટિશ રાજ હતું ત્યારે જ્યારે સરકાર કઈ રીતે કયા નિયમો પાળતી હતી, કઈ પોલિસીઓ હતી, કયા એક્ટ આવ્યા હતા, કઈ રીતે બ્રિટિશ સરકાર વર્ક કરતી હતી, એ આપણને જો મોટો આઈડિયા હોય તો આજની આપણે જે પોલિટી ભારતીય બંધારણને બહુ સારી રીતે સમજી શકીશું. એટલે આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. અમુક ટાઈમે એવું સ્ટુડન્ટો કહેતા હોય કે આ બધા ચેપ્ટરો તમે સ્કીપ કરી દો તો પણ ચાલે, પણ મેઇન પાયો જ આ ચેપ્ટર છે. તમારું જે ફાઉન્ડેશન જો મજબૂત હશે ને તો તમે આખી પોલિટીને સારી રીતે સમજી શકશો. એટલે આજનો આપણે ટોપિક છે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે ભણીશું, એટલે આપણને પાછળના સારી રીતે ચેપ્ટર અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરી શકીએ. તો આપણે જોઈશું કે આપણો જ્યારે દેશ આઝાદી પહેલાં કઈ રીતે હતો. એટલે કે આપણને બધાને ખબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં આવી હતી અને એને ઘણું બધું આપણા દેશમાં કંટ્રોલ કર્યું હતું. હવે આપણે એને બે પાર્ટમાં એક ડિવાઈડ કરીશું કે કંપનીનું શાસન જ્યારે હતું ત્યારે કંપનીએ કયા એક્ટ એટલે કે કયા ધારા લાવ્યા હતા. પછી જ્યારે બ્રિટિશ સરકાર આવી ગઈ, તાજનું શાસન આવ્યું, ત્યારે કયા નિયમો લાવ્યા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે આમાં શું ડિફરન્સ છે. કંપનીનું જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ બ્રિટિશર હતા, તો બ્રિટિશ સરકાર અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને અલગ છે. પહેલાં આપણા ઇન્ડિયામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. એ કઈ રીતે આવી હતી કે બ્રિટિશ સરકારની મંજૂરીથી એ લોકો કંઈક ટેક્સ આપતા,
બ્રિટિશ સરકારને, અને બ્રિટિશ સરકાર એમને એક મર્યાદિત એટલે કે એક ટાઈમ આપતી કે તમે આટલા ટાઈમ સુધી આ કન્ટ્રી ઉપર તમે વેપાર કરી શકો. એટલે કંપની જે હતી ને એ પણ ડિપેન્ડ હતી બ્રિટિશ સરકાર ઉપર. પછી શું થાય છે કે, અને એક આપણને ખબર હોવી જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે શું? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે એક વેપારીઓનું ગ્રુપ હતું. આપણે જે દેશી ભાષામાં એવું સમજી શકીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે એક વેપારીઓનું ગ્રુપ હતું. અને એ વેપારીઓનું ગ્રુપ શું કરે? અલગ અલગ દેશમાં જઈને વેપારને બધું કરે. પણ અમે ઇન્ડિયામાં આવી ગયા, અને ઇન્ડિયામાં આવ્યા પછી તો એમને ઘણું બધું ચેન્જીસ લાવી દીધા હતા. એટલે બ્રિટિશ સરકારે જ્યારે કંપની શાસનને આવવા દીધું, પછી એક ટાઈમ પછી બ્રિટિશ સરકાર કંપનીને હટાવીને ખુદ એ અસ્તિત્વમાં આવી જાય છે. બ્રિટિશ સરકાર ખુદ આખા ભારતનું કંટ્રોલ લઈ લે છે. એટલે આપણે આ વસ્તુ ખબર હોવી જોઈએ કે બે આપણે પાર્ટમાં વસ્તુ ભણીશું. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડને બે પાર્ટમાં ભણીશું કે જ્યારે કંપનીનું શાસન હતું ત્યારે કયા કયા ધારા આવ્યા, અને જ્યારે બ્રિટિશ સરકારે આખું શાસન લઈ લીધું ત્યારે બ્રિટિશ સરકારે કયા કયા ધારા લાવ્યા એ આપણે અધિનિયમ જે લાવ્યા આપણે ભણીશું. એટલે આ વસ્તુ તમારે ક્લિયર હશે. ઘણી વખત શું થાય કે આપણે આ રેગ્યુલેશન એક્ટ 1773, 1781 આ બધું ભણાવતા હોય સ્ટુડન્ટને એક્ઝેક્ટલી આ ડિફરન્ટ જ ખબર નથી હોતી. એટલે આ વસ્તુ તમે જોઈ લો કે આ જે 4 ધારા છે એ કંપનીએ લાવ્યા હતા, અને આ જે પાછળના જે અધિનિયમ છે એ પછી બ્રિટિશ સરકાર લાવે છે. અને જ્યારે બ્રિટિશ સરકાર લાવે છે ને એટલે કંપનીમાં એનો કોઈ રોલ રહેતો નથી. કંપની શું હતું? વેપારીઓનું ગ્રુપ હતું. એટલે હવે આપણે ભણીશું. તો હવે આપણે પહેલાં કંપનીનું શાસનનું થોડું આપણે જોઈશું, ને આમાં આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે? મોટો ઓવરવ્યૂ લેવાનું છે. એટલે તમને કોઈ એક્ઝેક્ટ ડેટ યાદ ના રહે તો કંઈ પ્રોબ્લેમ નથી. આપણને બસ એક ઓવરવ્યૂ પર ખબર પડી જાય એટલે આપણે બાકીના જે ચેપ્ટર છે એ આપણે આસાનીથી સમજી શકીએ. એટલે આમાં કંઈ ગોખવાનું નથી. જેટલું ખબર પડે લેક્ચર જોવાનું છે, ટેલિગ્રામમાં જઈને PDF ડાઉનલોડ કરી લેવાનું છે, ને એક વખત વાંચી લેવાનું છે એટલે ક્લિયર થઈ જાય આપણું. અને તમને કોઈ પણ એક્ઝામમાં કામ આવશે. કોઈ પણ તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામમાં તમને આ લેક્ચરો કામ આવશે. હવે જો કંપનીનું શાસનની વાત કરીએ તો પહેલો નિયામક ધારો રેગ્યુલેશન એક્ટ 1773 આવ્યો. એમાં શું શું હતું કે 1773 આપણને એક હિસ્ટ્રી સુધી તો આપણને ખબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે અહીંયા વેપારીઓનું ગ્રુપ, અને પછી ધીમે ધીમે લોકો આખું કંટ્રોલ લઈ લે છે ઇન્ડિયાનો. તો એમાં જ્યારે કંપનીનું રૂલ હતું, કંપનીનું શાસન હતું, ત્યારે પહેલો એક્ટ આવે છે 1773. એમાં શું શું હતું? તો કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બાબતોને નિયંત્રિત અને નિયમિત કરવાનું પ્રથમ પગલું હતું. કારણ કે જ્યારે કંપની છે ને, કંપનીનું શાસન હોય એટલે જ્યારે કંપનીના હાથમાં બધું કંટ્રોલ આવી જાય તો એ શું કરે? એ પછી એક ટાઈમ પછી આખા દેશનું અર્થતંત્ર હલી જાય. બ્રિટિશ સરકારને ખબર હતી કે એક ટાઈમ પછી જો કંપનીને આખું કંટ્રોલ આપવામાં આવશે, એક ટાઈમ પછી કંપનીને આખું કંટ્રોલ જો આપવામાં આવશે તો બ્રિટિશ સરકારને પણ આ લોકો પાછળ છોડી દે, વેપારીઓનું જે ગ્રુપ હતું એટલે. તો એ લોકોએ શું કર્યું કે જ્યારે કંપનીનું શાસન હતું એટલે પહેલો એક્ટ લાવ્યો. આ એક્ટ કોણે લાવ્યો? કંપનીના શાસનમાં એક્ટ આવ્યો, પણ લાવે છે કોણ? બ્રિટિશ સરકાર લાવે છે. શા માટે? કે કંપનીને થોડુંક કંટ્રોલ કરવા માટે. હવે આપણને એવું લાગતું છે કે કંપનીને કેમ કંટ્રોલ કરવા માટે? તો કંપની લોકો શું કરતા હતા? જે વેપારીઓ હતા એ બ્રિટિશ અહીંયા કમાવતા, ભારતમાં કમાઈને બ્રિટિશ સરકારને ટેક્સ આપતા. બીજો બ્રિટિશ સરકારનો કોઈ આમાં હાથ નહોતો. એક મિનિટ, સોરી. તો એ ટાઈમે શું થાય છે કે જ્યારે કંપનીનું શાસન હતું ત્યારે જે બ્રિટિશ સરકાર એક એક્ટ લાવે છે 1773 કંપનીના શાસનમાં. અને એ એક્ટ શું લાવે છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બાબતોને નિયંત્રિત અને નિયમિત કરવાનું પ્રથમ પગલું હતું. બીજું કે પ્રથમ વખત માન્યતા મળી કે કંપનીના રાજકીય અને વહીવટી કાર્ય કયા હશે. કે આ એક્ટમાં બ્રિટિશ સરકારે પહેલી વખત ડિવાઈડ કરવાનું કીધું કંપનીને કે તમારા રાજકીય અને વહીવટી કાર્ય કયા કયા છે
એટલે એક્ઝેક્ટલી જે લોકોને ખબર પડે. તો કાયદાઓ યોજના બનાવવા માટે, આ કાયદા યોજનાને લાગુ કરવા માટે અને આ કાયદા દ્વારા બંને અલગ કરવામાં આવ્યો. એટલે શું કે એક્ઝેક્ટલી પહેલાં તો કંઈ ખબર જ નથી કે કંપની કઈ રીતે વર્ક કરી રહી છે. લોકોને બહુ કહીએ ને કે એ લોકોએ બહુ લોકોને લૂંટી લીધા હતા. બધી જગ્યાએ કંપનીઓનું શાસન હતું. જે આપણા જે વેપારીઓ હતા એ બેરોજગાર થઈ ગયા હતા. એટલે એ ટાઈમે પછી બ્રિટિશ સરકાર શું કરે છે કે બ્રિટિશ સરકાર એ ટાઈમે કંપનીને કંટ્રોલ કરવા માંગે છે. એવું નહોતું કે એ લોકો ઇન્ડિયાના જે ભારતના લોકોના સાઈડમાં હતું, પણ એ લોકો જસ્ટ કંપનીને કંટ્રોલ કરવા માંગતા હતા. પછી ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો. લક્ષણો આપણે આ વસ્તુ ડિટેલમાં કેમ નથી ભણવાની, કારણ કે એ ચેપ્ટરોમાં આવશે. આપણે ખાલી એક ઓવરવ્યૂ લેવાનું છે. ઠીક છે. લક્ષણો કે બંગાળના જે ગવર્નર હતા, ગવર્નર ઓફ બેંગાલ, એ બંગાળના ગવર્નર જનરલ બનાયા. મદદ માટે આપણે કહીએ કે 4 સભ્યોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવવામાં આવી. અને એવું જ્યારે કહેવામાં આવે કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગાલ કોણ હતું, તો લોર્ડ વોરન હેસ્ટિંગ. આ બધા આપણે મોસ્ટલી ખબર જ હોય છે કે કોણ હતું પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગાલ, તો લોર્ડ વોરન હેસ્ટિંગ હતા. એક મિનિટ. તો આપણે અહીંયા હાઇલાઇટ કરી લઈશું. ઓકે, એક મિનિટ. હાઇલાઇટ નહીં થાય, કંઈ વાંધો નથી. તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગાલ કોણ બન્યા હતા, લોર્ડ વોરન હેસ્ટિંગ બન્યા હતા. પછી શું કરવામાં આવ્યું આ એક્ટમાં કે બોમ્બે અને મદ્રાસના ગવર્નર બનાવવામાં આવ્યા. પછી કલકત્તાના સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી 1774માં. પછી કંપનીની સેવકો પર પ્રતિબંધ મૂક્યો. કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સ્થાપવામાં આવ્યું. કેમ કે ભારતમાં તેની મહેસૂલી, નાગરિક અને લશ્કરી બાબતો પર રિપોર્ટ કરવા માટે. એટલે આ વસ્તુ કેમ કરવામાં આવી કે બ્રિટિશ સરકાર ક્યાંક ને ક્યાંક વિચારી રહી હતી કે કંપનીમાંથી આખું રૂલ લઈ લેવા માટે, કંપનીમાંથી જે ભારતનું કંટ્રોલ લઈને પોતાના હાથમાં લેવા માટે. એટલે શું કરે છે, પહેલો નિયામક ધારો લાવે છે કંપનીના શાસનમાં. અને એ ટાઈમે હજુ કંટ્રોલ બધું કંપની પાસે હતું, પણ એક એક્ટ જ્યારે નિયમો ધારો લાવે છે એટલે ચેન્જીસ કરે છે. નેક્સ્ટ કયો આવે છે કે સુધારક ધારો આવે છે 1781 સેટલમેન્ટ કાયદો. એમાં શું કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાંથી મુક્તિ, નીચેના દ્વારા તેમની સત્તાવાર ક્ષમતાઓમાં કરાયેલા કાર્યો માટે. ઓકે, તો એમને શું કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના જે અધિકાર ક્ષેત્ર હતો સુપ્રીમ કોર્ટનો, એમાંથી એમને મુક્ત કરી દીધા હતા. અને પછી આમાં કઈ રીતે કે ગવર્નર જનરલ ઓફ બેંગાલ, તેમની કાઉન્સિલ, કંપનીના સેવકો, મહેસૂલી બાબતો, મહેસૂલી સંગ્રહ, આ વસ્તુ બધું ડિવાઈડ કરવામાં આવ્યું. પરંતુ કલકત્તાના રહેવાસીઓ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવામાં આવ્યું હતું. એટલે કે સુપ્રીમ કોર્ટના જે અધિકાર ક્ષેત્રમાંથી તો મુક્તિ આપી, પણ કલકત્તાના જે રહેવાસીઓ હતા એમના ઉપર આ લોકોએ સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું હતું. એટલે કે કેવા મુદ્દા ઉપર, હિન્દુઓ, મુસ્લિમો, આ જે કાયદા હતા, હિન્દુ કાયદો, મોહમ્મદ કાયદો, તો આના ઉપર કંપનીને કંટ્રોલ રાખવાનું મંજૂર કરાવ્યું. પણ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાંથી કંપનીને મુક્તિ આપી દીધી. આ વસ્તુ હવે ખાસ સમજવાની છે. કોને? બ્રિટિશ સરકારે. પ્રાંતીય અદાલતોમાંથી અપીલ ગવર્નર જનરલ કાઉન્સિલમાં જશે. સુપ્રીમ કોર્ટ કહીએ કે બ્રિટિશ સરકાર એવું ડિસાઇડ કરે છે કે પ્રાંતીય અદાલતોમાંથી અપીલ હવે ક્યાં જશે? ગવર્નર જનરલ ઇન કાઉન્સિલમાં જશે, સુપ્રીમ કોર્ટમાં જશે નહીં. ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ પ્રાંતીય અદાલતો માટે નિયમો ઘડશે. શું કીધું બ્રિટિશ સરકારે? આપણી જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એને શું કીધું હતું કે હવે આ બધું વસ્તુ તમારે ફોલો કરવી પડશે. કે હવે પ્રાંતીય જે અદાલતોમાંથી કોઈ અપીલ છે તો એ તમારા સુપ્રીમ કોર્ટમાં નહીં આવે. હા, સુપ્રીમ કોર્ટનો એક હદ સુધી અમને એ લોકોએ મુક્ત કર્યા હતા કે આપ્યું હતું કંટ્રોલ, પણ અમુક વસ્તુમાં એમને નિયમો લાવ્યા હતા કે આની કોઈ અપીલ હશે તો ગવર્નર જનરલ ઇન કાઉન્સિલમાં જશે, સુપ્રીમ કોર્ટમાં નહીં આવે. અને ગવર્નર જનરલ ઇન કાઉન્સિલે બ્રિટિશ સરકારે એમના તરફથી મૂક્યા હતા. પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ આવે છે
1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ આવે છે. એના હવે કયા લક્ષણો છે કે કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને અલગ કર્યા. પહેલા તો એક ખાલી ફ્રેમવર્ક બનાવ્યું હતું કે તમારે અલગ કરવા પડશે, પણ એક્ઝેક્ટલી આ લોકોએ પછી વ્યાપારી કાર્યો અને રાજકીય કાર્યોને અલગ કર્યા હતા. એના માટે જે વ્યાપારી કાર્યો હતા કે એના માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સ્થાપવામાં આવ્યું, અને જે રાજકીય કાર્યો હતા એમાં નવી સંસ્થા એટલે બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવ્યું, જે શું કરશે, બ્રિટિશ તાજનું પ્રતિનિધિત્વ કરશે, કે જે પૂરેપૂરું બ્રિટિશ સરકારના માર્ગદર્શન હેઠળ ચાલશે. દેખરેખ અને માર્ગદર્શન માટે નાગરિક સરકાર પ્લસ લશ્કરી સરકાર મહેસૂલના તમામ ઓપરેશન આ બધું પ્રતિનિધિત્વ બોર્ડ ઓફ કંટ્રોલ કરશે. ને એ કોના અંડર હેઠળ? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંડર હેઠળ નહીં, બ્રિટિશ સરકારના. આ વસ્તુ યાદ રાખવાની છે. બીજું કે ભારતમાં કંપનીના પ્રદેશો, જે ભારતમાં કંપનીના પ્રદેશો જ્યારે અહીંયા આવે છે એટલે અમુક પ્રદેશોને કંપનીના પ્રદેશો કહેવામાં આવતા હતા. પછી બ્રિટિશ સરકારે ચેન્જીસ લાવ્યું અને હવે એ પ્રદેશોને ભારતમાં બ્રિટિશ સંપત્તિ કહેવાશે. આ બ્રિટિશ સરકાર ડિસાઇડ કરે છે કે જે કંપનીના પ્રદેશો કહેવાતા એ ભારતમાં બ્રિટિશ સંપત્તિ છે, એ કંપનીના પ્રદેશો નથી. હવે આખી પ્રોપર્ટી બ્રિટિશની છે. બ્રિટિશ સરકારે સંપૂર્ણ નિયંત્રણ લઈ લીધું હતું અને કંપનીની બાબતોને ભારતમાં વહીવટી ઉપર બ્રિટિશ સરકારે શું કર્યું, ધીમે ધીમે ધારા લઈને આખું કંટ્રોલ લઈ લીધું હતું. બીજું આપણે કે 1786નો કાયદો આપણે જોઈશું કે ગવર્નર જનરલ ઓફ બેંગાલ જે લોર્ડ કોર્નવોલિસને બનાવવામાં આવ્યા. હવે શું થયું કે જ્યારે 1786નો કાયદો લાવ્યો ત્યારે બ્રિટિશ સરકારે ગવર્નર જનરલ ઓફ બેંગાલને લોર્ડ કોર્નવોલિસને બનાવવા માંગતા હતા. પણ લોર્ડ જે કોર્નવોલિસ છે એને 2 માંગણીઓ કરી. એ એવું કહે છે કે જ્યારે મારી 2 માંગણીઓ તમે મંજૂર કરશો તો જ હું બંગાળનો ગવર્નર જનરલ બનીશ. એટલે કઈ 2 માંગણીઓ રાખી હતી કે ખાસ કિસ્સાઓમાં તેની કાઉન્સિલના નિર્ણયને ઓવરરાઇડ કરી શકશે. લોર્ડ કોર્નવોલિસનું કહેવું એવું હતું કે જ્યારે કોઈ કાઉન્સિલ કોઈ નિર્ણયો લેશે એને ઓવરરાઇડ કરી શકશે, એટલે કે એને માનવું હશે તો માનશે, ના માનવું હોય તો નહીં માને. બીજું કે તે કમાન્ડર ઇન ચીફ બનશે, એટલે કે જો તમે મને ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનાવવા માંગતા હોય તો એનું મારું જે કમાન્ડર ઇન ચીફ છે એ પદ પણ મારું રહેશે. અને આ વસ્તુ પછી લાસ્ટમાં જે બ્રિટિશ સરકાર હજુ એક્સેપ્ટ કરે છે અને આજે 1786નો કાયદો આવે છે. બીજું કે હવે નેક્સ્ટ કયો કાયદો આવે? 1793નો કાયદો આવે છે. 1793ના કાયદામાં કયા કયા સુધારા કરવામાં આવ્યા યા કયા કયા ચેન્જીસ કરવામાં આવ્યા એ જોશું આપણે. કે ભવિષ્યના તમામ ગવર્નર જનરલ પ્લસ પ્રેસિડેન્સીના ગવર્નર સુધી ઓવરરાઇડિંગની સત્તાઓ લંબાવવામાં આવે. એટલે કે જ્યારે પહેલાં લોર્ડ કોર્નવોલિસે એવું કીધું કે અમે કાઉન્સિલના નિર્ણયને ઓવરરાઇડ કરી શકશો, ત્યારે પછી બ્રિટિશ સરકાર એક નવો જ ધારો લઈને આવે છે 1793માં. અને ત્યારે બ્રિટિશ સરકાર એવું કહેશે કે ગવર્નર જનરલ જે પણ બનશે યા ભવિષ્યમાં બનશે એ બધાને એ લોકો આપે છે પાવર કે તમે કાઉન્સિલને ઓવરરાઇડ કરી શકશો. ગવર્નર જનરલ જે બોમ્બે અને મદ્રાસના ગવર્નર ઉપર વધુ સત્તા આપવામાં આવી. વ્યાપારનો એકાધિકાર એટલે કે 20 વર્ષ માટે લંબાવ્યો. 1793માં શું કર્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જે વેપાર થતો હતો એને 20 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો. કમાન્ડર ઇન ચીફ નિમણૂક ન થાય ત્યાં સુધી કાઉન્સિલના સભ્ય નહીં બની શકે. બોર્ડ ઓફ કંટ્રોલ અને જે સ્ટાફ પગાર છે ભારતીય મહેસૂલીમાંથી અપાશે. એટલે ક્યાંક ને ક્યાંક બધા આપણા ભારતને જ લૂંટતા હતા. ઠીક છે, જે પણ સરકાર એ લોકો ચલાવતા હતા તો બધું જે કહીએ કે ભારતીય સ્ટાફનો પગાર બધું ભારતીય મહેસૂલીમાંથી જ અપાશે. આવા બધા નિર્ણયો લેવામાં આવ્યા. પછી શું થયું? ચાર્ટર એક્ટ આવ્યો. ચાર્ટર એક્ટ 1873 આવ્યો. હવે આ વસ્તુ જ્યારે તમે ભણી રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ કે આ એક્ટ કોણ લાવી રહ્યું છે? બ્રિટિશ સરકાર લાવી રહી છે. કેમ કે આખો કંટ્રોલ જે અમુક એક ટાઈમે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતો એ આખો કંટ્રોલ પોતાના પાસે લેવા માટે.
એટલે આ વસ્તુ સમજવાની છે. ઘણી વખત તો સ્ટુડન્ટને એવું થતું છે કે આ એક્ટ કોણ લાવે છે, ભારત સરકાર લાવે છે? ના, ભારત સરકાર ઉપર જ્યારે બ્રિટિશર રાજ કરતા હતા તો બ્રિટિશર આ એક્ટો લાવે છે બધા. તો પછી ચાર્ટર એક્ટ 1813 આવે છે. એમાં શું થાય છે કે ભારતમાં કંપનીનો વેપાર એકાધિકાર નાબૂદ કર્યો. પછી બ્રિટિશ સરકાર ડાયરેક્ટલી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર છે એને નાબૂદ કરી નાખે છે. પછી શું કરશે કે જે એક્સેપ્ટ ચા અને ચીન સાથે વેપાર એમને મંજૂરી આપે છે. બાકી જે વેપાર છે કોઈ પણ વસ્તુમાં એ બધો જ બ્રિટિશ સરકાર લઈ લે છે એના હાથમાં, અને તમામ બ્રિટિશ વેપારીઓ માટે ભારતીય વેપાર પછી ખુલ્લો મૂકે છે. એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે ગ્રુપ ઓફ એક મર્ચન્ટનું હતું ને, એમના પાસેથી બધા હક લઈને પછી બધા બ્રિટિશના વેપારીઓને આપી દે છે. આ વસ્તુ સમજવાની છે. એક જ ગ્રુપ ઉપર ડિપેન્ડ નથી. પછી જે બધા વેપારો બ્રિટિશ વેપારીઓ છે એના માટે આખું ભારત ખુલ્લું મૂકી દે છે કે તમે વેપાર કરો બધા. એક ખાલી ચા અને ચીન સાથે જે વેપાર થતો હતો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે રહેવા દે છે, બાકી બધું જ બધા વેપારીઓને આપે છે. પછી સાર્વભૌમત્વ ઉપર ભાર મૂક્યો. ભારતમાં લોકોને જાગૃત કરવા ખ્રિસ્તી મિશનરીઓને મંજૂરી આપી. પશ્ચિમી શિક્ષણના પ્રસાર માટે જોગવાઈ કરી, એટલે કે વેસ્ટર્ન એજ્યુકેશન. અને આજે આપણે બધા સ્ટુડન્ટો કે ઇંગ્લિશ આપણે જે ભણી રહ્યા છે, બુક આવે છે, તો ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન એજ્યુકેશનના લીધે ઇંગ્લિશ આપણા દેશમાં આવ્યું હતું. ભારતમાં સ્થાનિક સરકારોને લોકલ ગવર્મેન્ટ કર લાદવાની સત્તા આપી. હવે કેવું કે ભારતમાં સ્થાનિક સરકાર એટલે કે જે નાના મોટા અમુક પેલા કે બિચોલિયા, નાના મોટા જે હતા એમને ખાલી થોડાક થોડાક એમ પાવર આપવામાં આવ્યો કે તમે તમારા એરિયામાં કોઈ તમે થોડા ટેક્સો લઈ શકશો. પણ એ એટલું ઇફેક્ટિવ નહોતું, કારણ કે મોસ્ટલી બધું જ બ્રિટિશ સરકાર લઈ લીધી હતી. આ તો ખાલી કે ને કહેવાનું હતું કે હા તમે પણ થોડા નાના મોટા ખેડૂતો પાસેથી તમે ટેક્સ લઈ શકશો. બીજું કે ગવર્નર જનરલ ઓફ બેંગાલ એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યા. શું થયું કે ગવર્નર જનરલ ઓફ બેંગાલને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે પદનું નામ બદલવામાં આવ્યું. બીજું કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા લોર્ડ વિલિયમ બેન્ટિક હતા, અને એમને તમામ નાગરિક અને લશ્કરી સત્તાઓ આપવામાં આવી. હવે આ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ હતું? તો લોર્ડ વિલિયમ બેન્ટિક હતા. પહેલા એ કહીએ કે ગવર્નર જનરલ ઓફ બેંગાલના પદમાંથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પદ કરી દીધું. બોમ્બે અને મદ્રાસના ગવર્નરને તેમની કાયદાકીય સત્તાઓથી વંચિત કર્યા. વિશિષ્ટ કાયદાકીય સત્તાઓ આપવામાં આવી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને. કાયદાઓ અગાઉના જે કાયદાઓ હતા એમને નિયમો કહેવામાં આવતા. પછી આ કાયદા હતા એને કાયદા એક્ટ કહેવાતા. એટલે કે જ્યારે કંપની બનાવતી હતી નિયમો એને આપણે કાયદા કહેતા હતા. પછી બ્રિટિશ સરકારે એને ચેન્જીસ કરીને એને નિયમો એટલે કે એક્ટ, આપણે કે પહેલાં જે ચેન્જીસ આવતા હતા એને આપણે નિયમો કહેતા હતા, પછી કાયદા કહેવામાં. આ કંઈ એક્ઝામમાં યાદ રાખવાની જરૂર નથી, પણ બેસિક ખાલી આપણે જોઈ લઈએ. બીજું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તમામ વ્યાપારી કાર્યોનો અંત આવ્યો. સંપૂર્ણ વહીવટ સંસ્થા બની, એટલે કે સંપૂર્ણ વહીવટી સંસ્થા બની ગઈ. કંપનીના જે પ્રદેશો ભારત બ્રિટિશ સરકાર માટે ટ્રસ્ટ તરીકે રહેશે. ખુલ્લી સ્પર્ધા એટલે કે ઓપન કોમ્પિટિશનની સિસ્ટમ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. જણાવ્યું કે ભારતીયો કંપની હેઠળ કોઈ પણ જગ્યાએ રાખવાથી રોકાવા જોઈએ નહીં. અને વિરોધ પણ થયો કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. હવે શું થયું ખબર કે જે બ્રિટિશ સરકારે અમુક જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ભારતીયોને ક્યાંય પોસ્ટમાં રાખતા નહીં, અને રાખતા તો મોટી મોટી પોસ્ટમાં તો બિલકુલ નહીં. પણ પછી જ્યારે બ્રિટિશ સરકાર ચેન્જીસ લાવે છે તો ત્યાં પછી એલાઉડ કરે છે કે તમે ભારતીયોને પણ તમે થોડા પોસ્ટ ઉપર રાખો. અને એનું બહુ ઓપોઝિશન પણ કંપનીઓ કરે છે, પણ લાસ્ટમાં ખુલ્લી સ્પર્ધા પણ મૂકવામાં આવે છે. હવે આપણને એવું લાગતું છે કે તો સારું કહેવાય બ્રિટિશ સરકારે આવું બધું કર્યું, પણ
એક સ્વાભાવિક છે કે તમે કોઈ આખી કન્ટ્રી ઉપર કંટ્રોલ કરતા હોય અને એ કન્ટ્રીના લોકોને જો થોડોક પણ તમે જો બેનિફિટ ના આપો તો ઇન ફ્યુચર તમે બહુ મોટા રિસ્કમાં આવી શકો ને. એ બ્રિટિશ સરકારને ખબર હતી એટલે બ્રિટિશ સરકાર પછી શું કરવા માંગતી હતી કે થોડા ભારતીયોને પણ અમુક પોસ્ટો આપતી હતી. પછી શું આવે છે કે ચાર્ટર એક્ટ એટલે કે 1853 આવે છે. એમાં શું થાય છે કે ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ કાયદાકીય કાર્યો અને કારોબારી કાર્યો અલગ કરવામાં આવે છે. એ લોકોને સેપરેટ કરે છે કે ગવર્નર જનરલ કાઉન્સિલમાં કાયદાકીય કાર્યો કયા હશે અને કારોબારી કાર્યો કયા હશે. તો આપણે કહીએ કે કાયદાકીય કાર્યો અને કારોબારી કાર્યો. પછી કહીએ કે એમાં જે 6 નવા સભ્યો બનાવવામાં આવે છે. લેજિસ્લેટિવ કાઉન્સિલ અને સીજી એટલે ગવર્નર જનરલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવે છે. આ વસ્તુ ખાલી આપણે મોટું ઓવરવ્યૂ લેવાનું છે. પછી ભારતીય કેન્દ્રીય લેજિસ્લેટિવ કાઉન્સિલ બનાવવામાં આવે છે. એને આપણે મિની સંસદ મિની પાર્લામેન્ટ કહીએ. કાયદો ઘડવો એટલે કે સરકારનું એક વિશેષ કાર્ય છે એવું નક્કી કરવામાં આવે છે. સ્થાનિક પ્રતિનિધિત્વ આપવામાં આવે છે એટલે કે સ્થાનિક પ્રતિનિધિત્વ એટલે કે 6 માંથી 4 ભારતીયો લેવાના. મદ્રાસ, બોમ્બે, બંગાળ, આગ્રાની પ્રાંતીય સરકારોમાંથી. એટલે ક્યાંક ને ક્યાંક બ્રિટિશ સરકાર એવું કહેતી હતી કે અમે તમને સ્થાનિક પ્રતિનિધિત્વ પણ આપીશું. સનદી અધિકારીઓ એટલે કે સિવિલ સર્વન્ટ માટે ઓપન કોમ્પિટિશન સિસ્ટમ રજૂ કરવામાં આવી. પછી ભારતીયો માટે ખુલ્લી મૂકી અને મેકોલ સમિતિ 1854 એ તમારે આ મેકોલ સમિતિ ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ ઉપર લિંક છે. એટલે ઘણી વખત એવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે મેકોલ સમિતિ કોના રિલેટેડ છે, તો તમે સિવિલ સર્વન્ટ ઓપ્શન ટીક કરી શકો. કંપનીઓના શાસનને લંબાવ્યું અમર્યાદિત સમયગાળા માટે. અર્થ એ છે કે ગમે ત્યારે સમાપ્ત કરી શકાય. એટલે કે પહેલાં શું કરતો હતો બ્રિટિશ સરકાર કે એક મર્યાદિત ટાઈમ આપતી હતી કે તમને 20 વર્ષ માટે તમે વેપાર કરી શકો. પણ પછી બ્રિટિશ સરકારે એ ટાઈમ આપવાનું છોડી દીધું કે ના, તમે અત્યારે વેપાર કરો, તમે ગમે ત્યારે અમે તમને સમાપ્ત કરી શકીએ. 1 વર્ષમાં બી કરી શકીએ ને 1 મહિનામાં બી કરી શકીએ. તમને અમે એક્ઝેક્ટલી કોઈ વર્ષ કે કોઈ ટાઈમ નહીં આપીએ કે તમે આટલા વર્ષ વેપાર કરી શકો. એક વખત એમને 20 વર્ષનો ટાઈમ ગાળો આપ્યો હતો, પણ પછી સરકાર જે બ્રિટિશ સરકાર છે એને અમર્યાદિત સમયગાળો કરી નાખે છે. એટલે કે ગમે ત્યારે બ્રિટિશ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સમાપ્ત કરી શકે. હવે આપણે તાજનું શાસન એટલે કે હવે તો આપણે જોઈ લીધું કે કમ્પ્લીટ કંટ્રોલ આવી ગયું છે બ્રિટિશ સરકાર જોડે. પહેલાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની કામ કરી રહી હતી એના ઉપર ધીમે ધીમે નવા ધારાઓ લાવીને બ્રિટિશ સરકારે આખું કંટ્રોલ લાવી દીધું. હવે આપણા દેશમાં તમે ઇમેજિન કરો કે જ્યારે હવે દેશમાં આખું બ્રિટિશ સરકાર છે. હવે બ્રિટિશ સરકારને દેશ ચલાવવા માટે, વેપાર ચલાવવા માટે ઘણા બધા સુધારા વધારા કરવા પડશે. કારણ કે આવડો મોટો દેશ ચલાવવા માટે આપણે થોડું બંધારણની જરૂર પડે, થોડા એક્ટની જરૂર પડે, નિયમોની જરૂર પડે. એટલે હવે બ્રિટિશ સરકાર કઈ રીતે કામ કરે છે આપણે જોઈશું કે બ્રિટિશ સરકાર જ્યારે આખી કંટ્રોલમાં આવે છે ત્યારે ભારત સરકાર અધિનિયમ 1858 આવે છે. ભારતના સારા શાસન માટેનો કાયદો. ઈસ્ટ ઇન્ડિયા કંપની નાબૂદ થાય છે, સત્તાઓનું હસ્તાંતરણ થાય છે અને બ્રિટિશ તાજને મળે છે. લક્ષણો શું હતા કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વાયસરોય, ફર્સ્ટ વાયસરોય લોર્ડ કેનિંગ હતા. અને ભારતમાં બ્રિટિશ રાજના સીધા પ્રતિનિધિત્વ કરશે કોણ? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હવે ડાયરેક્ટલી બ્રિટિશ સરકારનું પ્રતિનિધિત્વ કરશે. કોઈ પણ વચ્ચે ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ગ્રુપ ઓફ મર્ચન્ટનું હવે આવશે નહીં. ડાયરેક્ટલી બધા જ રિપોર્ટ જે કહીએ લોર્ડ કેનિંગ જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા એ ડાયરેક્ટલી બધા જ રિપોર્ટ બ્રિટિશ સરકારને કરશે. બેવડા શાસનની સિસ્ટમનો અંત લાવ્યો. નવા પદની રચના કરવામાં આવી અને ભારત માટે સેક્રેટરી ઓફ ધ સ્ટેટ સ્થાપવામાં આવ્યો. પછી જે બેવડા શાસનની સિસ્ટમનો અંત લાવ્યો, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નાબૂદ કર્યા. કારણ કે સુધારા વધારા કોઈ પણ થતા રહેશે. 15 સભ્યોની કાઉન્સિલ બનાવવામાં આવી. એમાં સલાહકાર સંસ્થા
કાયદેસર કાર્યવાહી થઈ શકતી હતી અને આવું બધું એ લોકો ચેન્જીસ લાવી રહ્યા હતા. એટલે ચેન્જીસ શા માટે કે કોઈ પણ હવે આ નિયમ આવ્યો છે એમને જે નિયમોમાં જે કીધું છે એક ટાઈમ પછી એ સરકારને એવું લાગે છે કે આપણે આમાં ચેન્જીસ કરવા જોઈએ, એટલે ટાઈમના સાથે ચેન્જીસો આવતા રહ્યા છે. આ તમને લેક્ચરમાં એ ફાયદો થશે કે એક્ઝેક્ટલી તમને નોટ્સ બનાવી દેવામાં આપ્યા છે. અમુક ટાઈમે થિયોરી ભણાવતા હોય પછી એમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ નોટ્સ બનાવી એ પણ બહુ ટાઈમ ટેકિંગ થઈ જાય, એટલે તમારો સમય બચે એટલે માટે આપણે ડાયરેક્ટલી નોટ્સમાં જ ભણાવીએ છીએ. એટલે નોટ્સ તમારે પ્રિન્ટ કરાવી શકો યા ડાયરેક્ટ તમારે લખવું હોય તો લખી શકો. બીજું કે પછી ભારત પરિષદ અધિનિયમ 1861 આવે છે, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 આવે છે. એમાં શું ચેન્જીસ લાવ્યા કે કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોને જોડાવાની શરૂઆત કરી. કારણ કે એક ટાઈમ પહેલાં બ્રિટિશ સરકારે એવું વિચારી લીધું હતું કે હવે આખી લાઈફ એટલે કે આખી જિંદગી એ ભારતની ઉપર જ રાજ કરવાની છે. એમને ક્યારેય એવું નથી વિચાર્યું કે એ લોકો આપણું ઇન્ડિયા છોડશે. પહેલી વાત તો કે લોકો જે રીતના વેસ્ટર્ન એજ્યુકેશન આપણા દેશમાં લાવતા હતા, જે રીતે ભારતીયોને થોડી થોડી પોસ્ટો આપતા હતા, જે રીતના એ લોકો ભારતીયોને બંધારણમાં પણ એડ કરતા હતા, એમાંથી આપણે કહી શકીએ કે બ્રિટિશોરે ક્યારેય નથી વિચાર્યું કે એ લોકો ભારત છોડશે. અમુક એવા સર્કમટેન્સીસ આવી ગયા, એવી સિચ્યુએશન આવી હતી એટલે ભારત એમને છોડવું પડ્યું. બાકી એ લોકોએ જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, જેટલું અત્યારે આપણે જોઈએ કે અમુક બ્રિટિશ રાજમાં ઘણું બધું બનાવેલું છે, આજે પણ અસ્તિત્વમાં છે. એટલે કે બ્રિટિશ સરકારે એટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ઇન્વેસ્ટમેન્ટ પણ આપણા દેશમાંથી જ કર્યું હતું, એમને નહોતું કર્યું. અને બીજી વાત કે ઘણી બધી કુનીતિઓ આપણે જે અમુક રૂઢિચુસ્ત વિચારધારા હતી, આપણા જે ભારતીયો અમુક જે આપણે સાંભળે સતી પ્રથા હતી, દીકરીને દૂધ પીધી કરવી હતી, ઘણા બધા એને ઘણું બધું ઇમ્પ્રૂવ પણ લાવ્યું છે એ લોકોએ. એટલે એક નેગેટિવ સાઈડ છે તો થોડીક પોઝિટિવ સાઈડ પણ છે. એ લોકોએ વેસ્ટર્ન એજ્યુકેશન લાવ્યું, એમને ઘણી બધી યુનિવર્સિટીઓ બનાવી છે. એટલે એ લોકો જ્યારે આ વસ્તુ બનાવી રહ્યા હતા એ લોકોએ ક્યારેય નથી વિચાર્યું કે એ લોકો ઇન્ડિયાને છોડશે. પણ અમુક સિચ્યુએશનમાં એ લોકોને ભારત છોડવું પડ્યું હતું. આપણા જે ભારતીયો એક થયા અને અંગ્રેજોને ભગાડ્યા હતા. બાકી એ લોકો તો પૂરેપૂરી તૈયારીમાં હતા કે હવે ભારત એમનું જ છે, એવી તૈયારીમાં હતા એ લોકો. અને એમને ઘણું બધું પરિવર્તન કર્યું. એ લોકો શોર્ટ ટાઈમ માટે કોઈ એક્ટ બનાવતા ન હતા, એ લોકો ઇમ્પ્રૂવ કરી જતા હતા. લોંગ ટાઈમ મીન્સ કે આખું રાજ એમને લેવું હતું અને લઈ પણ લીધું હતું. પછી એ લોકો શું કરે છે, 1861માં એક એક્ટ લાવે છે. કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીયોને એ લોકો જોડવાની શરૂઆત કરે છે. વાઇસરોય તેમની કાઉન્સિલમાં કેટલાક ભારતીયોને બિનસત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કરશે. લોર્ડ કેનિંગ 3 ભારતીયોને નામાંકિત કર્યા. કોણે? લોર્ડ કેનિંગ. હવે લોર્ડ કેનિંગ કોણ હતું? ફર્સ્ટ વાઇસરોય. 3 ભારતીયોને નામાંકિત કરશે. કયા કયા? બનારસના રાજા, પાટિયાલાના મહારાજા અને સંત દિનકર રાવ. ઠીક છે. બીજું કે એ એક્ટમાં વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું, ડિસેન્ટ્રલાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, નવી લેજિસ્લેટિવ કાઉન્સિલોની સ્થાપના કરવામાં આવી. પંજાબ જે કહીએ કે 1897માં, નોર્થ વેસ્ટ પ્રાંતમાં 1886, બંગાળમાં 1862, પછી પોર્ટફોલિયો સિસ્ટમની માન્યતા આપવામાં આવી. વાઇસરોય વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી. પછી શું થાય છે કે બીજો ભારત પરિષદ અધિનિયમ 1892 આવે છે. એમાં પણ સુધારા વધારા કરે છે ઘણા સરકાર, કે બિનસત્તાવાર સભ્યોમાં વધારો, સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બિનસત્તાવાર સભ્યોનો વધારો કરવામાં આવ્યો, પરંતુ સત્તાવાર બહુમતીને જાળવી રાખી. એટલે કે એ લોકો ભારતીયોને એડ કરતા હતા પણ એક લિમિટ સુધી. અંગ્રેજો કરતાં પછી ભારતીયો વધી ના જાય એની પણ એ લોકો જાળવણી રાખતા હતા. એટલે કે બહુમતી હંમેશા બ્રિટિશ એટલે કે અંગ્રેજોની જ રહેવી જોઈએ. લેજિસ્લેટિવ કાઉન્સિલના કાર્યોમાં વધારો કરવામાં આવ્યો. બજેટ પર ચર્ચા કરવાની સત્તા આપી.
કેટલાક બિનસત્તાવાર સભ્યોના નામાંકિત માટે જોગવાઈ કરવામાં આવી. પછી સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ વાઇસરોય દ્વારા ભલામણો કરવામાં આવી. પછી પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ગવર્નર દ્વારા ભલામણો કરવામાં આવી. જિલ્લા બોર્ડ, નગરપાલિકાઓ, યુનિવર્સિટીઓ, વેપાર સંગઠનો, જમીનો દ્વારા આ બધા કેટલા બધા ચેન્જીસો આવ્યા હતા. બિનસત્તાવાર બેઠકોની વાત કરીએ, ચૂંટણીઓ આડક રીતે ઇનડાયરેક્ટલી સ્ટાર્ટ કરવામાં આવી. પછી બીજો કે ભારત પરિષદ અધિનિયમ 1909 આવે છે અને એને આપણે મોર્લે મિન્ટો સુધારા કહીએ છીએ. ભારત પરિષદ અધિનિયમ 1909માં જે નવનો એક્ટ આવે છે એને આપણે મોર્લે મિન્ટો સુધારા કહીએ છીએ. લેજિસ્લેટિવ એમાં શું થાય છે કે લેજિસ્લેટિવ કાઉન્સિલના કદમાં વધારો કરવામાં આવે છે. લેજિસ્લેટિવ કાઉન્સિલને પણ બે પાર્ટમાં ડિવાઈડ કરી છે, સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ. તો સત્તાવાર તો બહુમતી રહે છે અને બિનસત્તાવાર બહુમતીને મંજૂરી આપે. એટલે આપણે એક્ઝેક્ટલી આમાં એટલું જ જોવાનું છે કે લોકો પર ડિવાઈડ કરે છે પાવરને સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં. પછી કાયદાનું વિસ્તરણ કરવામાં આવે છે. દાખલા તરીકે બજેટ પર ઠરાવો ખસેડવા, પૂરક પ્રશ્નો પૂછવાની મંજૂરીની, એ રીતે આખું પાર્લિયામેન્ટ સ્ટાર્ટ થાય છે. પ્રથમ વખત એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે ભારતીયોનું જોડાણ થયું. પ્રથમ ભારતીય સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા હતા કાયદા સભ્ય તરીકે જોડાયા. આ વસ્તુ યાદ રાખવાની કે આપણે પ્રથમ જે કાયદા સભ્ય તરીકે જોડાવાળું વ્યક્તિ કોણ હતું, તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ, અલગ મતદાર ક્ષેત્ર સ્થાપવામાં આવ્યું. આમ આ કાયદાઓને સાંપ્રદાયિક મતદાર ક્ષેત્રને કાયદેસર બનાવ્યો. સાંપ્રદાયિકતા મતદાર ક્ષેત્રના પિતા લોર્ડ મિન્ટોને કહેવામાં આવે છે. પ્રતિનિધિત્વ એટલે કે પ્રેસિડેન્સી, કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ, યુનિવર્સિટીઓ, જમીનદારો આ બધા પ્રતિનિધિત્વ કરતા હતા. પછી શું થાય છે કે ભારત સરકાર અધિનિયમ 1919 આવે છે અને આપણને ખબર છે કે જ્યારે પછી ઇન્ડિયાના લોકો એક થાય છે અને ઘણી બધી સ્ટ્રાઇક થાય છે. પછી બ્રિટિશ સરકારને એમના જે અધિનિયમો એ લાવે છે એમાં ચેન્જીસ કરવા પડે છે, કારણ કે ભારતીયોનું એટલું દબાણ વધી ગયું હતું કે એમને દેશને છોડવા ઉપર મજબૂર થઈ જવું હતું. એટલે એ ટાઈમે એ લોકો શું કરે છે કે લોકોના હિસાબે થોડા સુધાર લાવવાની પ્રયત્ન કરે છે. પછી એ કયો લાવે છે કે ભારત સરકાર અધિનિયમ 1919 લાવે છે અને આપણે શું કહીએ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આપણે એને કહીએ છીએ. એમાં શું થાય છે કે કેન્દ્રીય અને પ્રાંતીય વિષયો અલગ કરવામાં આવ્યા કે આપણે સેન્ટ્રલમાં આપણે કયા વિષયો રહેશે, પ્રોવિન્સ એટલે કે સ્ટેટમાં કયા રહેશે, અને એને આપણે કહીએ છીએ રિઝર્વડ વિષયો અને ટ્રાન્સફર્ડ વિષયો. હવે ટ્રાન્સફર ને રિઝર્વ વિષયો આપણે આગળ ભણવાનું છે, આપણને મોટો આઈડિયા હોવો જોઈએ કે શું ચેન્જીસ કરવામાં આવ્યું હતું. ઘણી વખત આપણને ખબર ના હોય કે ટ્રાન્સફર વિષયો એટલે શું છે, રિઝર્વ વિષય શું છે, તો આપણે આ સિરીઝમાં ભણવાના છીએ. દેશમાં દ્વિગૃહ્ય વ્યવસ્થા અને પ્રત્યક્ષ ચૂંટણીની રજૂ કરવામાં આવી. મતદાન અધિકાર મિલકત કર અને શિક્ષણના આધારે આપવામાં આવશે કે જેમના પાસે મિલકત કેટલી છે, કર તમે કેટલો આપી રહ્યો છે, શિક્ષણ કેટલું, એના આધારે આ લોકો મતદાન કરવાનો અધિકાર આપતા હતા. વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 6માંથી 3 સભ્યો ભારતીય બનાવવામાં આવ્યા. સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ અલગ મતદાર ક્ષેત્ર દ્વારા શીખ, ભારતીયો, ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન, યુરોપીય સુધી લંબાવવામાં આવ્યો. હવે આપણે જોઈશું કે ભારત સરકાર અધિનિયમ 1935 અને આપણને ખબર છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી ઘણા બધા કહીએ ને આપણે અત્યારે ભારતનું જે વર્તમાન કોન્સ્ટિટ્યુશન બંધારણ છે એ ક્યાંક ને ક્યાંક 1935ના એક્ટમાંથી ઘણું બધું લેવામાં આવ્યું છે. હવે ભારત સરકાર અધિનિયમમાં શું કરવામાં આવ્યું 1935માં કે નવી ઓફિસ લંડનમાં ભારત માટે હાઈ કમિશનર બનાવવામાં આવ્યો. જાહેર સેવા આયોગની સ્થાપના 1926માં કરવામાં આવી. પ્રોવિન્સ એટલે પ્રાંતો પોતાનું બજેટ કાઢવાની સત્તા આપી. કાનૂની આયોગ તેમની કામગીરીની તપાસ કરે. સાયમન કમિશન આપણને ખબર છે, એ આપણે હિસ્ટ્રીમાં ભણીશું, પણ આપણે પોલિટીમાં એમ જોઈશું કે આ ટાઈમે સાયમન કમિશનની પણ ચર્ચા થઈ હતી. અખિલ ભારતીય સંઘ
સત્તાઓનું વિભાજિત કરવામાં આવ્યું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે. આપણે આજે ભણીએ છીએ કે સત્તાઓમાં ફેડરલ યાદી એટલે કે સેન્ટ્રલમાં કઈ કઈ રહેશે સબ્જેક્ટો, પ્રાંતીય એટલે સ્ટેટમાં કયા કયા રહેશે, અને કન્કરન્ટ લિસ્ટ સમવર્તી યાદી એટલે કે જો 3 યાદી હોય છે. એક યાદી હોય છે કે આટલા સબ્જેક્ટ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટ નિયમો બનાવી શકશે. એક સ્ટેટ રાજ્યની યાદી હોય છે કે આટલા સબ્જેક્ટ ઉપર રાજ્યને છૂટ આપવામાં આવે છે કે એ લોકો નિયમો ઘડી શકશે. એક એવી યાદી હોય છે કે એ સબ્જેક્ટમાં બંને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને નિયમો ઘડી શકશે. એ આપણે ડિટેલમાં ભણવાના છીએ. બીજું કે પ્રાંતોમાં દ્વિમુખી શાસન નાબૂદ કર્યું, પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી. કેન્દ્રમાં દ્વિમુખી શાસન ડાયર્કી એટ ધ સેન્ટર અપનાવવામાં આવ્યો. દ્વિગૃહ્ય વ્યવસ્થા 11માંથી 6 પ્રાંતોમાં કરવામાં આવી, જેવી રીતના કે બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, આસામ, સંયુક્ત પ્રાંત. સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ આપણે આ બધું ખાલી જોવાનું છે, કારણ કે ડિટેલમાં આપણે આપણા કરંટમાં જે ભારતીય બંધારણ છે એમાં બધું જ છે. વિસ્તરણ દલિત વર્ગો, એસસી, મહિલાઓ, શ્રમિકો, કામદારો સુધી લંબાવવામાં આવ્યું, પ્રતિનિધિત્વ એમનું કરવામાં આવ્યું. ભારત સચિવ સલાહકારોની ટીમ આપવામાં આવી. 10% વસ્તીને મતદાન કરવાનો અધિકાર મળ્યા. આરબીઆઈની સ્થાપના થઈ. ફેડરલ પીએસસી, પ્રાંતીય પીએસસી, સંયુક્ત જોઈન્ટ પીએસસીની સ્થાપના કરવામાં આવી. ફેડરલ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એટલે ઘણું બધું આ લોકોએ કર્યું હતું. ઓકે, પછી શું આવે છે? ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. ઓકે, પછી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 આવે છે, અને આપણે કહીએ કે આમાં આપણે આઝાદ થઈ ગયા હતા. ભારતીય લોકો એટલી એકતા બતાવી હતી કે પછી લોકો બ્રિટિશરોને મજબૂરીથી આ ઇન્ડિયા છોડવું પડ્યું હતું. ને એ ટાઈમે વર્લ્ડ વોર પણ ચાલતું હતું, વિશ્વયુદ્ધ ચાલતું હતું, અને ઘણી બધી સિચ્યુએશન એવી આવી હતી કે બ્રિટિશરોને ઇન્ડિયાને છોડવું પડ્યું હતું. અને એ સિચ્યુએશનો આપણે હિસ્ટ્રીમાં ભણવાની હોય છે, એટલે આપણે અત્યારે પોલિટી ભણી રહ્યા છીએ, એટલે આપણે એમાં નહીં જઈએ. ઠીક છે, એટલે હવે આપણને જોઈશું કે જે 1947 અધિનિયમ આવ્યો એમાં શું શું ચેન્જીસ કરવામાં આવ્યું. તેમાં ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવ્યો. ફાઇનલી આપણે આઝાદ થઈ ગયા. ભારતને સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું. 2 સ્વતંત્ર ડોમિનિયનની રચના કરી, જે આપણને ખબર છે કયા કયા, પાકિસ્તાન ને ભારત. વાયસરોયનું પદ નાબૂદ કર્યું. પછી બ્રિટિશ રાજની કોઈ જવાબદારી હવે નહીં રહે એવું જાહેર કરવામાં આવ્યું. બંને ડોમિનિયનને સત્તા આપી કે કોઈ પણ બંધારણ ઘડવાને અપનાવવા માટે, એટલે કે પાકિસ્તાન એમનું બંધારણ ઘડી શકશે, ઇન્ડિયા એનું બંધારણ ઘડી શકશે, એ લોકોને સત્તા આપવામાં આવી. ભારત માટે રાજ્ય સચિવ નાબૂદ કર્યા. કાર્યો કોમનવેલ્થ અફેર્સના સોંપાયા. પછી ભારતીય રજવાડાઓ પર બ્રિટિશ સર્વોપરીનો અંત લાવવામાં આવ્યો. ભારતીય રજવાડોને પરવાનગી આપી કે તમે કોઈ પણ ભારત યા પાકિસ્તાન સાથે જોડાઈ શકો, એટલે કે તમારી ઈચ્છા છે કે તમારે કયામાં જોડાવું છે, ભારતમાં જવું છે કે પાકિસ્તાન જવું છે. આ ભારતીય રજવાડોને પરવાનગી આપી હતી. અને બ્રિટિશ સરકાર ક્યાંક ને ક્યાંક વિચારી રહી હતી કે આપણે જ્યારે અહીંયાથી જશો તો આ દેશ તૂટી જશે અને પછી પાછો ક્યાંક આપણે રાજ કરી શકશું, પણ એ વસ્તુ સાબિત નથી થઈને આજે આપણો ઇન્ડિયા બહુ મજબૂત રીતે ખુદના પાવર ઉપર છે. બાકી બ્રિટિશ સરકાર તો એવું વિચાર્યું હતું કે આપણે જ્યારે જશું એટલે આ જે ઇન્ડિયા છે, ભારત છે, ઘણા બધા નાના નાના ટુકડામાં વેચાઈ જશે. પણ આજે આપણે એ જ એકતા સાથે આપણું દેશ કામ કરી રહ્યું છે. એટલે બ્રિટિશ રાજાને વીટો પાવરથી વંચિત કર્યા. ભારતના સમ્રાટનું બિરુદ પડતું મૂક્યું. સંધિ સેવાઓની નિમણૂકી બંધ કરી. જે બ્રિટિશ સરકાર નિમણૂક કરતી હતું એ બધું બંધ કરવામાં આવ્યું. અને ભારતનું નવું ડોમિનિયન પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને બનાવવામાં આવ્યા. હવે આ વસ્તુ થોડુંક જોઈ લઈએ કે ડિક્લેર શું થયું કે બ્રિટિશનો અંત આવ્યો 30 જૂન 1947 સુધીમાં. પછી આંદોલન થયું મુસ્લિમ લીગનું, અને 3 જૂન 1947 ભારત ભાગલાની યોજના સ્ટાર્ટ કરી હતી.
હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે જ્યારે બ્રિટિશરનો અંત આવી ગયો તો શા માટે પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને બનાવ્યા? તો તમે એવું વિચારી શકો કે એ લોકો જે બ્રિટિશર હતો એમને બહુ એક્સપિરિયન્સ હતો કે દેશને ચલાવવા માટે. હવે ડાયરેક્ટલી એ લોકો આપણને આપી દે તો એ લિંક નથી બેસતી કે આપણે ડાયરેક્ટલી કઈ રીતે કામ કરીશું. અને લોર્ડ માઉન્ટબેટન એ ટાઈમે આપણે પ્રથમ ગવર્નર જનરલ બનાવ્યા હતા શોર્ટ ટાઈમ માટે, કે જ્યારે આપણે આપણું બંધારણ બનાવી નાખીએ અને પાકિસ્તાન અને ભારતના ભાગલા પડી જાય, આપણું થોડું બંધારણ બની જાય, એટલે કે થોડુંક રનિંગ પકડે આપણી ગાડી, એટલે પછી આમને મૂકી દેશો. એટલે શોર્ટ ટાઈમ માટે લોર્ડ માઉન્ટબેટનને પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. હવે આપણે જોઈ શક્યો કે આટલે આપણું આખું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ પૂરું થાય છે, કે આપણે એક મોટો ઓવરવ્યૂ લઈ લીધો કે કઈ રીતે એક્ટ આવ્યા, કંપનીનું શાસન કઈ રીતે નાબૂદ કર્યું, બ્રિટિશ સરકાર સત્તામાં આવે છે. હવે આપણે આપણું બંધારણ ભણીશું. એક જ આ લેક્ચર જો તમે જોઈ લીધું એટલે તમે મોટો આઈડિયા આવી જાય કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કેવું રહ્યું હતું. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટેપ બાય સ્ટેપ આખું કોન્સ્ટિટ્યુશન મસ્ત સરસ રીતે ભણીશું. એક્ઝામ પણ આવે છે ક્લાસ 1-2ની અને એક્સપેક્ટેડ ડેટ 7 જૂન 7/6/2026 છે પ્રિલિમ્સની, પણ હજુ નક્કી નથી કે ક્યારે લેવડાય, પણ ત્યાં સુધી આપણે બધું જ કવર કરી લઈશું. આપણે MCQ લાવશો અને સ્પેશિયલી આપણે યુપીએસસીના MCQ ગુજરાતીમાં કરીશું, કારણ કે આપણે જે જીપીએસસી છે ને મોસ્ટલી એવું કરે કે યુપીએસસીના જે MCQ છે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બેઠા પૂછી લે. એટલે હવે આપણે એ જ કરવાના છીએ કે યુપીએસસીના ક્વેશ્ચન આપણે ગુજરાતીમાં કરાવીશું. તમારી બધી જ પ્રિપેરેશન એક જ ચેનલ ઉપર થઈ જાય. અને જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી રહ્યા છે એમને ખબર જ હશે કે પીવાયક્યુની કેટલી તાકાત છે. જીપીએસસીના તો પીવાયક્યુ આપણે કરીએ જ છીએ, પણ આપણે યુપીએસસીના પણ કરીશું અને ગુજરાતીમાં કરાવીશું. એટલે તમારી ઓવરઓલ તૈયારી મજબૂત થઈ જાય અને બેનિફિટ એ થશે કે બેઠા ક્વેશ્ચન યુપીએસસીના જીપીએસસીમાં આવે છે. ફરક કેટલો રહેશે કે એ લોકો ટ્રાન્સલેટ કરી નાખે છે. યુપીએસસીમાં હિન્દી ઇંગ્લિશ હોય છે, એ જ ક્વેશ્ચન એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પૂછી લે. એટલે આપણે હવે આખું યુપીએસસીના જે હિસ્ટ્રીમાં કેટલા ક્વેશ્ચન છે, પોલિટીના કયા છે, બધા જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બધા જોઈ લઈશું. અને અમુક હેક્સ જોશો, આપણે ઘણું બધું રિસર્ચ કર્યું છે પીવાયક્યુમાં, એટલે ઇટ વિલ હેલ્પ યુ. સો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને આ સિરીઝ જે આપણે બ્રહ્માસ્ત્ર સિરીઝ ચાલુ કરી છે, તો તમે પૂરી સિરીઝ પૂરી કરજો એટલે તમારું ભારતીય બંધારણ આખું પ્રિપેર થઈ જાય. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.